વંદે માતરમ. નમસ્કાર સૌને. ભારત માતા કી જય. વૃક્ષ વિશે નરવાઈ પંચાલ પોતાની સ્વરચિત રચના આપની સમક્ષ રજૂ કરે છે, જેનું શીર્ષક છે ઝાડ આપે છે. છાયા આપે, ગરમી કાપે, ઠંડક સૌને આપે છે. ઘર આપે, બળતણ આપે, રોજી રોટી આપે છે. આ ઝાડ સૌને આપે છે. એ ખાવા આપે, બીપણ આપે, દવા ઔષધિયા આપે છે. ફૂલ સુગંધી શોભા આપે, જીવતાને મરતા આપે છે. આ ઝાડ સૌને આપે છે. હરિયાળી આંખોને આપે, હૈયામાં હાસ્ય આપે છે. અંગાર વાયુ જાતે લઈને પ્રાણવાયુ આપે છે. આ ઝાડ સૌને આપે છે. એ ઝેરી સેફસી ચૂસી ચૂસી સૌને ખુશી આપે છે. ઝેરી સેફસી ચૂસી ચૂસી સૌને ખુશી આપે છે. પર્યાવરણને એકબંધ રાખી ઓઝોન રક્ષી આપે છે. પ્રાણી પંખીને કીટક માખી સજીવને અસરો આપે છે. ગ્રીન હાઉસની ઇફેક્ટમાંથી સૌને રક્ષણ આપે છે. એ વરાળ કેરી વાદળીઓને ઠારણ બિંદુ આપે છે. ખેંચી લાવે વાદળા પાસે, વાયદે વરસાદ આપે છે. આ ઝાડ સૌને આપે છે. ઘાસચારો ચરિયાણું આપે, ગાવડે દૂધ આપે છે. મૂંગા માવતર મુખ મલકાવે, અમૂલ મફતમાં આપે છે. આ ઝાડ સૌને આપે છે. ધરતી માનું ધોવાણ અટકાવી, જમીન જાળવી રાખે છે. સમગ્ર દેહને સડવી નાખી સેન્દ્રિય ખાતર આપે છે. આ ઝાડ સૌને આપે છે. એ પરોપકારી જીવન માટે શ્રેષ્ઠ આચરણ આપે છે. આવી રીતે અનંત જાતનો ઘણું બધું પ્રેમથી આપે છે. આ ઝાડ સૌને આપે છે. નાગરિક હોય પણ જંગલી જેવા આવા ઝાડને કાપે છે. સમજો સંત પ્રકૃતિ પ્રેમી આવા ઝાડને સ્થાપે છે. આ ઝાડ સૌને આપે છે. આ ઝાડ સૌને આપે છે. વંદે માતરમ.